એટેન્શન અને કોન્સન્ટ્રેશનમાં શું ફરક છે? પણ આપણે નવીન રીતે તપાસ કરી શકીએ. અને તે તો તમે અને તમારી ભાષામાં પણ એમ કે ફરીથી આપણે એને ચેલેન્જ કરી કે એટેન્શન શું છે અને કોન્સન્ટ્રેશન શું છે. એટલે શબ્દને ના પકડી, શબ્દના અર્થ શું એના ચિત્ત ઉર્જા. ચિત્ત ઉર્જા છે એ એટેન્શન. એટેન્શન અને કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન લઈ જાઓ. કોન્સન્ટ્રેશન કોન્સન્ટ્રેશનમાં હાજર નથી હોતા અને એટેન્શનમાં હાજર. એટલે કોન્શિયસલી લઈ જાઓ તમે, જાગૃતિપૂર્વક, સજાગતાપૂર્વક લઈ જાઓ તમારે. આપણને જોયું, તમે મને જોવો છો એવી રીતે અંદર જોવો. એટેન્શન તો તમે મને જોવો તો એટેન્શન, ને તમે અંદર જોવો તો એટેન્શન તો છે. બેમાં એટેન્શન તો છે. એટેન્શન ને ચોક્કસ પ્રકારની ડિરેક્શન આપી એટલે કોન્સન્ટ્રેશન. એટલે એટેન્શન છે એ આપણો નેચરલ સ્વભાવ છે, આપણો ચિત્તનો નેચરલ સ્વભાવ છે. આપણે કુદરતે આપણે એમ કહેવાય ને કે આત્મતત્વ છે એનું હોવા પણ છે આત્મા છે. અને આત્મા છે એટલે આત્મામાંથી નીકળેલું એનું કિરણ છે એ છે. અને એ એટેન્શન છે અત્યારે પ્રોબ્લેમ એટેન્શન ને એવો થઈ ગયો છે કે ભૂત અને ભવિષ્યમાં વહી ગયું છે. એટલે આ ચિત્તની જે ઉર્જા હતી, આ ચિત્તની ઉર્જા છે. અને એટેન્શન છે એ ચિત્તની ઉર્જા ચૈતન્યમાંથી નીકળતી ઉર્જા છે, આપણા કોન્શિયસનેસમાંથી નીકળતી ઉર્જા છે. એટલે પ્રેઝન્સ છે એની અંદર પ્રેઝન્સ છે. એ નિરાકાર છે, આકાર નથી. એટેન્શનને કોઈ આકાર નથી. પછી એટેન્શન કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ તરફ આપણે દોરી જાય એટલે કોન્સન્ટ્રેશન. અને એટેન્શન આપણા માટે એટલું બધું મહત્વનો પાર્ટ છે કે એટેન્શન કુદરત એવું કર્યું છે કે જે બાબતમાં તમે એટેન્શન નાખો એ બાબતનું રહસ્ય તમારી બાબત ખુલે. જે બાબતમાં તમે એટેન્શન જવા દો એ એટેન્શનમાંથી જુદા જુદા પ્રકારનું રહસ્ય પ્રગટ થાય. એટલે એટેન્શન છે એ ચાહે દ્રશ્ય જગતમાં આપણે એટેન્શન નાખીશું તો શોધ દ્વારા બહાર નીકળે છે. બહારના જગતમાં જયારે આપણે એટેન્શન નાખીશું તો એને આપણે શોધ કહીશું. અને અંદરના જગતમાં જયારે આપણે એ એટેન્શનને નાખીશું ત્યારે આપણે શું કહેવાય સ્વનું સ્મરણ અથવા આત્મજ્ઞાન કહીશું. બહારની દિશામાં જયારે એટેન્શન ગતિ કરે ત્યારે જુદા જુદા પ્રકારના આવિષ્કારો થાય, જુદા જુદા પ્રકારની શોધો થાય, જુદા જુદા પ્રકારના બધા જે સબ્જેક્ટો હોય, ચાહે મિકેનિકલ હોય, ચાહે મેડિકલ લાઈન હોય, એન્જિનિયરિંગ લાઈન હોય, જુદા જુદા જેટલા ક્ષેત્રો છે એની ઉપર એટેન્શન નાખવામાં આવે એટલે એ સંશોધન દ્વારા નવી નવી વસ્તુનો આવિષ્કાર. એટલે એટેન્શન આ બાજુ જાય ત્યારે દ્રશ્યમાંથી કંઈક સંશોધન કરી રાખે ને અંદર જાય તો આત્માને શોધી આવે. એટલે એટેન્શન આપણી આગળ એવી વસ્તુ છે કે આપણે વિકાસ શેનો કરવો છે, બહારના જગતનું, પૈસાનું, પ્રતિષ્ઠાનું, વ્યક્તિત્વનો, તો એટેન્શન બાજુ આવે. તમારે શાંતિનું, પ્રેમનું, આનંદનું, સમજનું પ્રગટ કરવી છે તો એટેન્શન ને આવે. એટલે એટેન્શન એટલું બધું મહત્વપૂર્ણ છે ને કે જે બાજુ આપણું એટેન્શન હોય છે એ બાબતમાંથી આપણને રિઝલ્ટ મળે છે. હવે એટેન્શન માનો કે દ્રશ્ય જગતમાં આપી તો દ્રશ્ય જગત માંથી નવા નવા સંશોધનો થાય, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ને એના કેટલાય રહસ્યો શોધી કાઢે ને અત્યારે આ લોકો સંશોધન કરી રહ્યા છે કે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી. એટલે આ બ્લાસ્ટ કરે છે એના દ્વારા. એટલે આ એટેન્શન ની આ ક્વોલિટી દ્વારા આપણે આટલું બધું જાણી શકીએ. પણ એ જાણી શકી એના સંદર્ભમાં
આપણી અંદર કંઈ પરિવર્તન ના આવે. આપણે માનવ જેવા હિંસક હતા, જેવા પશુ જેવા હતા, જેવા રાગવાળા હતા, જેવા દ્વેષવાળા હતા, જેવા લોભવાળા હતા, એમાં કંઈ ચેન્જીસ ના આવે. અને જો એટેન્શનને આપણે અંદરની બાજુ જો આપણે દોરી તો આપણે અંદર આપણે કેવા છીએ. બહારની બાજુ જ્યારે આપણે આપણું એટેન્શન જવા દઈએ છીએ એટલે બહારની બધી સુખ સગવડતાના બધા સાધનો આપણને ઉપલબ્ધ થાય, કાબેલિયત ઉપલબ્ધ થાય, અને એટેન્શન દ્વારા ઇન્ટેલેક્ટ બુદ્ધિનો વિકાસ થાય. જેટલું એટેન્શન માણસ જેટલો માણસ એટેન્ટિવ બહારના જગતમાં એટલો માણસ બુદ્ધિશાળી કહેવાય. એટલે એટેન્શન ને બુદ્ધિ સાથે ડાયરેક્ટ સંબંધ છે. જેટલો માણસનું એટેન્શન બહારના જગતમાં હોય, અંદરના જગતમાં હોય, એ વસ્તુ એની સૂક્ષ્મ એટલે એની બુદ્ધિ ફાઇનર થઈ જાય, સૂક્ષ્મ થઈ જાય. એટલે આ એટેન્શન છે એ કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ લઈ લે ને ત્યારે એને કોન્સન્ટ્રેશન. હવે મારે કોઈ પણ બાબતમાં અમારું એટેન્શન છે, મારે કોઈ પણ બાબતમાં માનો કે કંઈક સંશોધન કરવા માટે મારું એટેન્શન વાપરવું તો એ કોન્સન્ટ્રેશન. એટેન્શન છે એ આપણી ચિત્ત ઉર્જા છે કે જે આપણને વ્યવહાર કરવા માટે, જો આપણી અંદર ચિત્ત ઉર્જા ન હોય, વર્તમાનમાં લેવાની એટેન્શન ન હોય તો આપણે વર્તમાનની અંદર કોઈ વ્યવહાર ન કરી શકીએ. એટલે આપણે જે તે વ્યવહાર કરી છીએ એ આ એટેન્શનની જે ક્વોલિટી છે એના દ્વારા વ્યવહાર કરી છે. અને એટેન્શનની ક્વોલિટી છે એ લગભગ 10-20% જ છે. પાછી આ વ્યવહારના જગતની અંદર આપણે જે આપણી આગળ જે એટેન્શન છે 10-20%થી વધારે તો નથી. એટલે મિકેનિકલ છે. કોઈ આવે છે તો આવો કહી છે, જાય તો જાઓ આવજો કહી છે. જ્યારે જે પ્રસંગો આવે ત્યારે ભૂતકાળ પ્રમાણે રિએક્શનો કરી છે. એટલે આ એટેન્શન આપણે અંદરની બાજુ જો લઈ જાય ને તો માનવ જાતનું જે પરિવર્તન જે છે, માનવ જાતની આખી ક્વોલિટી ફરી જાય ને એ એટેન્શન આપણે અંદરની બાજુ લઈ જાય તો જ. અને અંદરની બાજુ લઈ જાય એ પહેલા એટેન્શન છે એને આપણે એક જગ્યાએ રોકવું પડે. એટેન્ટિવ આપણે એક જગ્યાએ કોન્સન્ટ્રેશન કરવું પડે. એટલે કોન્સન્ટ્રેશન આપણી આગળ ન હોય તો અવેરનેસ ના આવે. કોન્સન્ટ્રેશન ન હોય ને તો અવેરનેસ ના આવે. અવેરનેસના પહેલું પગથિયું છે એ કોન્સન્ટ્રેશન છે. અવેરનેસ તો પછી આવશે. અને એટેન્શનની અંદર અમુક પ્રકારની જાગૃતિ છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે. એટલે એની અંદર અમુક પ્રકારની ક્વોલિટી છે. એટલે અવેરનેસના સ્ટેપમાં જતા પહેલા આપણે સતત રીતે શ્વાસમાં, નાભીમાં, હૃદયમાં, આજ્ઞાચક્રમાં પ્રેઝન્સ કરવાનો પ્રયત્ન કરવાનો. અને ઈ પ્રેઝન્સમાં રહેવાનો પ્રયત્ન કરીએ એટલે શું થાય તો કે અત્યારે આપણે આપણું હોવું સતત રીતે તમે આમ જો ને તો શબ્દ વિચારની ઝાડ અંદર હલતી જ જાય, હલતી જ જાય. કારણ કે આપણે શબ્દ અને વિચાર સિવાય કાંઈ નથી. અને હવે આ જે કોન્સન્ટ્રેશનનો જે આપણે અભ્યાસ કરી છે એના દ્વારા આપણને શું થાય છે તો એ કે કોન્સન્ટ્રેશન દ્વારા પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છે. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છે એટલે આ જે મેમરી છે શબ્દ અને વિચારવાળી મેમરી એની બહાર નીકળી જાય. શબ્દ અને વિચારવાળી જે મેમરી છે એમાંથી આપણે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ માટે બહાર નીકળીએ. અને આપણું જે હોવું છે એ એમ્પટીનેસ અથવા બીજા સેન્સમાં છે અને આ થઈ જાય. એટલે છે એ આપણે થઈ જાય અને આ છે એ અત્યાર લગીને આપણે જેને હું કહેતા હતા એ આ થઈ જાય. દાખલા તરીકે મને વિચાર આવે તો હું વિચાર થઈ ગયો, મને ભાવ આવે તો હું ભાવ થઈ ગયો, મને ક્રોધ આવે તો ક્રોધ થઈ ગયો. તો આ ક્રોધ અને મારી વચ્ચે કોઈ ડિસ્ટન્સ નહોતું, કોઈ આકાશ નહોતું. તો હવે આપણે આ જે પ્રેઝન્ટ મોમેન્ટમાં જયારે આપણે આવી છીએ, પ્રેઝન્ટ મોમેન્ટની અંદર અને કોન્સન્ટ્રેશનના વિભાગમાં જયારે આપણે આવી છીએ, એક જગ્યાએ કોન્સન્ટ્રેશન કરી છે એટલે એક છે નો વિભાગ અને આનો વિભાગ. અને છે અને આના વિભાગની અંદર જે હું હતું એ આ થઈ જાય. જેને આપણે અત્યાર લગીને હું કહેતા હતા એ આ થઈ ગયું. અને જેને આપણે જાણતા નહોતા એ આપણે થઈ ગયા. એટલે આપણે જે હતા એ થઈ ગયા. આપણે જે હોવાપણું છે એ આપણો સ્વભાવ છે એ આપણો સ્વભાવ છે. આ એ આપણો સ્વભાવ નથી, આ એ આપણો નેચર નથી. પણ અત્યારે આપણે છે ને ભૂલીને આને હું માની છે, મારું માની છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ આપણને સ્મૃતિના માળખામાં જે પકડાયેલા છે ને એમાંથી આપણને બહાર કાઢી દે છે. એટલે પેલી પ્રેઝન્સ હોવા માટે કોન્સન્ટ્રેશન જરૂરી છે. અને કોન્સન્ટ્રેશન જે માણસો કરશે, પેલું પાયાનો અભ્યાસ આ કરશે તો એ લોકોને પછી અવેરનેસ નું તત્વ સહેલું એટલા માટે પડશે
કે પ્રેઝન્સ છે એ એમ્પ્ટી છે, અને એ એમ્પ્ટીનેસ ની અંદરથી આપણે જોવાનું છે, સાંભળવાનું છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ માં ડબલ એરો કરવાનો છે. એટલે એક એરો અંદરની બાજુ એમ્પ્ટીનેસ ની સાથે અને બીજું આમે ઓબ્જેક્ટ છે એની સાથે. એટલે જે છે જેવું છે એવું એના દ્વારા દેખાવાનું છે. એટલે આ કોન્સન્ટ્રેશન છે એ ઉપયોગી છે, અને કોન્સન્ટ્રેશન જીવનના વ્યવહારમાં પણ ઉપયોગી છે. જીવનના વ્યવહારમાં જેની આગળ કોન્સન્ટ્રેશન ન હોય ને એ લોકો કામની આવડત હોય જ નહીં. એ લોકો જે કાંઈ કામ કરતા હોય, રાંધતા હોય, બીજું મિકેનિકલ કામ કરતા હોય, કઈ ડોક્ટરી લાઈનમાં કામ કરતા હોય, ગમે તે લાઈનમાં કામ કરતા હોય, જયારે આ કોન્સન્ટ્રેશન નો વિભાગ નથી હોતો ત્યારે એની અંદર આવડત જેવી જોઈએ એવી નથી આવતી. એટલે જેટલું આપણી અંદર કોન્સન્ટ્રેશન વ્યવહાર હોય એટલો વ્યવહાર સારો થઈ જાય, બહારનો કાબેલિયત બહુ સારી રીતે. એટલે કોન્સન્ટ્રેશન છે આપણા બહારના જગત માટે પણ ઉપયોગી છે ને અંદરના જગત માટે પણ ઉપયોગી છે. અને અવેરનેસ આવે એ પહેલા કોન્સન્ટ્રેશન આવશ્યક વસ્તુ. કોન્સન્ટ્રેશન નો અર્થ એવો છે કે મનની માલિકી. મન છે ગમે ત્યાં ફરે છે, ગમે ત્યાં ગમે તે જગ્યાએ આવન જાવન કરે છે, પણ હવે મેં નિશ્ચય કર્યો છે એને એક સીડી આપી દઉં કે નવરું એને નહીં રાખવું. જ્યારે મને નવરાશની પળ મળે ત્યારે હું શ્વાસની અંદર, મારા મંત્રની અંદર, કોઈની અંદર એને રોકી રાખું. એટલે મન અત્યાર લગીને આપણને દોરવતું હતું, હવે આપણે મનને એક ડિરેક્શન આપી. એટલે કોન્સન્ટ્રેશન છે એ પ્રાઇમરી વિભાગ છે અને બહુ ઉપયોગી વિભાગ છે. ટેન્શન બહારમાં જાય એટલે વિજ્ઞાન થાય, અંદર જાય તો આધ્યાત્મ પ્રગટ થાય. એટલે જેને જે જરૂરિયાત હોય એ પ્રમાણે એટેન્શન ની જવા જોઈએ. બહારના જગતમાં જવું હોય તો બહારના જગતમાં, અંદરના જગતમાં. ઇન્ટેલિજન્સ બહાર પડેલી છે, ખાલી એટેન્શન તમે નાખો. કેમ ઇન્ટરનેટ છે ને ઇન્ટરનેટ ની અંદર તમે પ્રશ્ન પૂછો એટલી જ વાર છે એ જવાબ આપશે. વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે, પ્રજ્ઞા પડેલી છે, જ્ઞાન પડેલું છે. હવે તમે એટેન્શન નો ફોકસ જે બાબતમાં કરો છો એ બાબતમાંથી તમને પછી એનું જ્ઞાન થાય છે, સમજ આવે. એટલે ચિત્તની ઉર્જા પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં જયારે આપણે એને રોકીને ત્યારે એને કોન્સન્ટ્રેશન. ઓલું જે ભાન ભૂલી જવાની જે વાત છે ને એ તાદાત્મ્યની વાત છે. આપણે ખોવાઈ જાય, કોઈની અંદર તન્મય થઈ જાય. એટલે તન્મયતા છે એ કોન્શિયસ અને અનકોન્શિયસ બે વસ્તુ છે. આપણે પ્રભુનું ભજન કરીને એની અંદર એકાકાર થાય તો કોન્શિયસ એફર્ટ છે, સજગતા પૂર્વકનો પ્રયત્ન છે. અને એની મેળે મેળે ટીવી ની અંદર ચિત્ત ચોટી ગયું, બીજાની અંદર ચિત્ત ચોટી ગયું, તો એ અનકોન્શિયસ છે. અનકોન્શિયસ આપણું ચિત્ત તન્મય થઈ ગયું. તો હવે તન્મય થવામાં આપણે તન્મય કોન્શિયસલી થાય છે કે અનકોન્શિયસલી થાય? કોન્શિયસલી થાય તો એને ભક્તિ કહેવાય ને અનકોન્શિયસલી થાય તો આસક્તિ કહેવાય. બરાબર બરાબર. કોણ શું હોય છે? હા 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 કોણ? હા હા બરાબર બરાબર. એને આમ ત્રાટક કહેવાય. બહારના સેન્ટરને બનાવીને એટેન્ટિવ થઈ જાય. બહારનું કોઈ સેન્ટર રાખીને એટેન્ટિવ થઈ જાય અને અંદરના સેન્ટરમાં આપણું એટેન્શન જવાનું. કોન્સન્ટ્રેશન જરૂરી છે. કોન્સન્ટ્રેશન વગર તો કઈ થાય જ. રસ પડે ને રસ તો પડે કે આપણે એકલા એકલા બેઠા હોય તો સંઘર્ષમાં હોય છે. ભૂતકાળના પ્રસંગોની યાદ કરતા હોય છે. ભૂતકાળના નેગેટિવ, પોઝિટિવ ને યાદ કરી તો સારું, પણ નેગેટિવ વસ્તુ ભૂતને વિચાર કરી છે, એના દ્વારા રાગ થાય છે, એના દ્વારા દ્વેષ થાય છે. અત્યારે પરિસ્થિતિ નથી તો અત્યારે પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે. એ બધા એના તાદાત્મ્ય જયારે આપણે કરી છીએ ત્યારે એના પરિણામ આવે છે. એટલે વર્તમાનમાં જીવવાથી શું થાય? રાગ વયો જાય, દ્વેષ વયો જાય, લોભ વયો જાય, ઘૃણા અત્યાર પૂરતી.
આ ક્ષણ પૂરતી નથી, તો આપણે એનાથી બચી જાય છે. એટલે વર્તમાન એવું છે કે જે આપણને સ્મૃતિના માળખામાંથી બહાર, અને સ્મૃતિનું માળખું આખું લોઅર ટાઈપનું છે. એટલે એની અંદર રાગ દ્વેષ સિવાય કાંઈ નથી, પ્રેમ નામનું તત્વ નથી સ્મૃતિ. પછી એટેન્શન ને વ્યાપક બનાવવું જોઈએ. એટેન્શન પેલા કોન્સન્ટ્રેટ કહેવાય, પછી એટેન્શન છે ને વ્યાપક કરી દઉં. એટેન્શન દ્વારા એનર્જી છે એનો બચાવ પણ થાય. બીજું વર્તમાનમાં રહે એટલે આપણા વાઇબ્રેશનની રેન્જ પણ ફરે. આપણા જે વાઇબ્રેશનની અત્યારે રેન્જ છે એ જડ છે, સ્થૂલ છે, એક્ટિવ નથી, જડ જેવી. અને વર્તમાનની અંદરનું જે વાઇબ્રેશનની જે રેન્જ છે ને એની અંદર સજાગતા, એની આખી ક્વોલિટી જુદી છે. અને વર્તમાન છે એ આપણને આપણું જે આપણી જે એનર્જી છે ને એને હાઈ કરે છે, ઉર્ધ્વ કરે. એટલે જેટલો માણસ વર્તમાનની અંદર હોય ને એટલી એની એનર્જી હાઈ થતી જાય ધીરે ધીરે, અને ઉર્ધ્વ થતી જાય. હા હા, એટલે આ જે અવેરનેસ આવે પછી જે એટેન્ટિવ થતો જાય, એની અંદર પ્રકાશ છે એ વધતો જાય. એટલે અને એની અંદર જે જે લોકો આ જે પ્રેઝન્ટ મોમેન્ટ અથવા અવેરનેસનું તત્વ રાખે છે એની અંદર શું થાય, એટલે જે લોકો અંદર અવેરનેસ રહીએ છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ છે, એટલે એની પેલા ફોલ્ટ દેખાય. અત્યાર લગીને આપણને આપણી ફોલ્ટ નહોતી લાગતી, આપણે બરાબર કાપી હોય, આપણે બરાબર હોય એવું લાગતું હતું. હવે આપણી અંદર આ પ્રકાશ, વર્તમાનનો પ્રકાશ થયો એટલે આપણી અંદરની ભૂલો સખત રીતે દેખાવા માંડી. સવારથી સાંજ લગીને તમે જુઓ તો ભૂલ 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 ભૂલ. એટલે જે જાણું છું, જે આપણી અંદર જે હું જાણું છું ને એ વાત તો જતી રહી, અને એની જગ્યાએ હું નથી જાણતો એવું આવી ગયું. સતત રીતે જો વર્તમાનમાં રહેવાનો આપણે અભ્યાસ કરી, હવે જો મને ખબર ન હોય તો હું લર્નિંગ કરી શકું, અને મને જો ખબર હોય તો લર્નિંગ ન કરી શકું. તો હવે આ જે અવેરનેસે શું કર્યું, મને ખબર નથી એવી મને ખરેખર જેવો હું હતો એવું મને બતાવી દીધું. કંઈ ખબર નથી, મારી અંદર રાગ દ્વેષ લોભ ઘૃણા, પ્રશ્ન આવે તો ગભરાઈ જાઉં છું. આ બધી વસ્તુને હું જોઉં છું, અને આ બધી વસ્તુને જોઉં છું એટલે મારી ભ્રમણા તૂટી ગઈ કે હું કંઈક જાણું છું. અને હું જાણતો નથી એનો સંબંધ છે એ આત્મા સાથે, પરમાત્મા સાથે. એટલે જે જાણતો નથી પરમાત્મા નજીક જતો જાય. હવે જે જાણતો નથી તો કંઈ જાણવાનો, કોઈ વ્યક્તિ વાત કરશે, પરિસ્થિતિ એવી આવશે, વાતાવરણ એવું થશે, તો એની અંદર સમજવાનો પ્રયાસ કરશે આ શું છે, શું છે, શું છે. એટલે એની અંદર એની અંદર જે આવશે ને એ બધી વસ્તુ છે ને એ અંદર કોમ્પ્લિમેન્ટરી આવશે, નકર વિરોધાભાસી આવતી આપણી અંદર. હવે બધી વસ્તુ છે એ કોમ્પ્લિમેન્ટરી. હવે સતત રીતે એને એમ થાય કે પરમાત્માનો કયો સંકેત છે, આ વ્યક્તિ આ શબ્દ બોલ્યો તો પરમાત્માનો શું સંકેત હશે, આ ઘટના ઘટી પરમાત્માનો શું સંકેત હશે, કુદરતનો શું, પરમાત્માની ઇન્ટેલિજન્સનો શું સંકેત હશે. લર્નિંગ, આશ્ચર્ય, સતત રીતે આશ્ચર્યમાં હોય છે. શું હશે, શું હશે, શું હશે. જેમ બાળકની અંદર કેવું આશ્ચર્ય હોય, બાળકની અંદરનું જે આશ્ચર્ય છે એ તો અજ્ઞાનનું છે, આની અંદર જ્ઞાન દ્વારા આશ્ચર્ય પેદા થાય. ભગવાન, ઈશ્વર, કુદરત, પરમાત્માની પ્રજ્ઞા શું કરવા માંગે છે, શું પ્રત્યેક ક્ષણે શું કરવા માંગે છે. એટલે હવે એ પોતે પોતાના જ્ઞાન ઉપર ભરોસો નથી, પણ પરમાત્માની ઇન્ટેલિજન્સ શું કહેવા માંગે છે, એટલે પોતાપણું અહંકાર છોડી દે. એટલે એના બ્રેઇન સેલનો ઉપયોગ ક્યારે, નકર બ્રેઇન સેલને ઉપયોગ જ કરવાનો નથી. હું જે માનું છું એના અનુસંધાનમાં તમે મને વાત કરો તો હું સ્વીકારું, અને તમે મેં જે જાણેલું છે એનાથી કંઈક વિરુદ્ધ વાત કરો તો હું સ્વીકારું નહીં. તમારી અંદર લર્નિંગ ન હોય.
હું તો મારી માન્યતાને મજબૂત કરવા માટે પ્રયત્ન કરતો હોઉં, અને મારાથી વિરુદ્ધની દલીલ હોય એને કેમ પછાડી નાખવી એ અભ્યાસ કરતો હોઉં. એટલે મારા માટે લર્નિંગ તો છે જ નહીં. હું એક જગ્યાએ સ્થિર થઈ ગયો, સ્ટેગ્નન્ટ થઈ ગયો. આ માન્યતા સાચી, આ માન્યતા ખોટી. એટલે આ જયારે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ નું તત્વ થાય ને, તો આપણે આકાશ તત્વ છે, આકાશ સ્પેસ થતી જાય, અને એ સ્પેસ ની અંદર જે તે વસ્તુ અંદર દાખલ થઈ જાય કોઈ પણ જાતના વિરોધાભાસ વગર. એને હવે વિરોધ કરવા વાળી જે ગયણું હોય, બુદ્ધિનું ગયણું કે આ બરાબર છે, આ બરાબર નથી, એવું બુદ્ધિનું ગયણું હોય, એની જગ્યાએ હાવ એમ્પટીનેસ છે, એમાં એ સ્મૃતિઓ મળે. એ રીતે એનો ઉપયોગ થઈ જાય. અને પાછો અત્યારે આપણી આગળ ભલે આપણી આગળ અમુક પ્રકારની ઇન્ફોર્મેશનો છે, પણ એ ઇન્ફોર્મેશન છે એ કોન્ટ્રાવર્શિયલ છે. આપણી આગળ આપણે જ પોતે જ એકલા બેઠા હોય તો સંઘર્ષમાં છે. આમ કરી તો સંઘર્ષમાં, આમ કરી તો સંઘર્ષમાં, આ ઓલો વર્તન કર્યું તો સંઘર્ષમાં, એનાથી વિરુદ્ધ વર્તન કર્યું તો સંઘર્ષમાં. એટલે બધી રીતે સંઘર્ષમાં હોય છે. ત્યારે આ જયારે આવે છે ને, ત્યારે આપણી અંદરનો સંઘર્ષનો અંત આવી જાય છે. જે ડિસિઝન જે અંદર અત્યારે શું થાય, જેમ એક કુટુંબ હોય અને કુટુંબની અંદર એક બાળક હોય, મા બાપ હોય, બે છોકરા હોય, 4 જણા હોય. હવે એક જણા એમ કે મારે આમ કરવું છે, તો બીજો એમ કે ના આને જ કરવું, ત્રીજો એમ કે ના બીજી રીતે જ કરવું, ત્રીજો એમ કે ના આમ કરવું છે. એટલે 4 વ્યક્તિ અને 4 મત. એટલે 4 વ્યક્તિ 4 મત થાય એટલે સંઘર્ષ ને કોન્ફ્લિક્ટ હોય. એમ અંદર અત્યારે આપણા અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, ઇમોશનલ સેન્ટર છે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે, મૂવિંગ સેન્ટર છે. હવે કાંઈક નિર્ણય કરવો છે તો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર કે ના કરો, ઓલો કે ના આ કરો. તો એ બધા જે સેન્ટરો એમ કે છે આ કરો, એટલે ડિસિઝન લેવાની અંદર સતત રીતે સંઘર્ષ છે. એટલે આ બધી ઇન્ફોર્મેશન છે એ આપણી સામે લડતી હોય અને આપણે એની આ લડતા હોય. અને ઓલું હવે શું થાય, એક ઘર કુટુંબ હોય અને કુટુંબની અંદર બધા સંયુક્ત રીતે પ્રેમથી, આનંદથી, કોમ્યુનિકેશનથી રહેતા હોય, તો કેમ એક જણો નિર્ણય કે તો હા આપણે બધા કરીએ, બધા એની અંદર એક વસ્તુ થાય એટલે બધા સમજ. એમ અંદરની બાજુ જયારે એમ્પ્ટીનેસ આવે ને, એટલે એનો પ્રકાશ હોય, અને એ પ્રકાશની અંદર બધા સેન્ટરો એનું કામ ફંક્શન બંધ, અને ઓલો પ્રકાશ છે એ કામ કરે. ઓલા તો એના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સાધન કરે. પેલા આપણે અજ્ઞાન કાળમાં જયારે બેહોશી હોય, વર્તમાન ન હોય, અવેરનેસ ન હોય, તો એકબીજા અંદર બાંધતા હોય. આ બધા સેન્ટરો એકબીજા આમ કરી તોય દુઃખ, આમ કરી તોય દુઃખ, જી કઈ કરી છેલ્લે પ્રશ્ન. અને આ જયારે આપણે એમ્પ્ટીનેસમાં આવી છીએ, ત્યારે આ બધું કોમ્પ્લિમેન્ટ, એટલે એક પ્રકાશ હોય છે, એ પ્રકાશનો ઉપયોગ કરે છે કે અત્યારે ક્યાં સેન્ટરનો ઉપયોગ છે, અત્યારે આ સેન્ટરનો ઉપયોગ છે, એટલે પછી કોઈ વિરોધ ન કરે. એટલે આખું જે છે ને સમાજનું તંત્ર આપણી અંદર દાખલ થઈ જાય, ઉત્પન્ન થાય. એ સંદર્ભથી પછી બ્રેઇન સેલ છે સતત રીતે એનો વપરાશ છે. અને જે આની અંદર રહેતો હોય ને આકાશ જેવો થઈ જાય. એ કોઈ વસ્તુનો વિરોધ ન લાગે, એને એમ લાગે કે આ સાચું, આ સાચું, આ સાચું, આ સાચું. જે તે એંગલ છે એ દ્રષ્ટિથી સાચું છે. અને બધા એંગલો છે એ મર્યાદિત છે. બધા એંગલો છે એ મર્યાદિત છે. ભલે એંગલ સાચું છે, પણ એંગલ હું એમ અહીંથી બેઠો છું તો મને એમ લાગે કે આ ભાઈ પશ્ચિમમાં બેઠા છે, ઓલા ભાઈ કે ના એ પૂર્વમાં બેઠા છે, આ ભાઈ કે ઉત્તરમાં, એક ભાઈ કે દક્ષિણ, બધા સાચા છે. પણ એની જગ્યાએથી લિમિટેડ દ્રષ્ટિકોણ છે, એ છે રેફરન્સથી બધા સાચા છે. એટલે કઈ વિરોધ ન લાગે ને આ બધું વિરોધાભાસી ના લાગે. એવું છે. એટલે બ્રેઇન સેલનો તો ઉપયોગ થઈ શકે લર્નિંગ જો આપણે કહી શકીએ. બ્રેઇન સેલ ભયમાં કામ ના કરી શકે. અને જયારે તમે અવેરનેસમાં આવો ને ત્યારે તમારી અંદર ભય છે જતો જાય. ભયના સ્થાને શ્રદ્ધા આવે, ભયના સ્થાને તાદાત્મ્ય તૂટે. આ વસ્તુ માનો કે ભય છે, તમારે ભયની તપાસ કરવી છે, અને અંધારાનો ભય લાગે છે. અંધારાનો ભય છે એ આપણા આખી જીવનભર અંધારાના ભયને હારે લઈને ગુજરી જાય છે. તો એમ કેમ કે અંધારાનો ભય લાગે છે પણ એના ઉપર કામ કરવું છે મને યાદ નથી આવતું, મને એવો પ્રેમ નથી કે મારે આ ભયને કાઢવો છે. જયારે આપણી અંદર અવેરનેસ નું તત્વ હોય ત્યારે બધી વસ્તુ દેખાય, ભય દેખાય, ભય પસંદ ન પડે ને એ ભય જયારે આવે ત્યારે એની સામે સંપૂર્ણ એટેન્ટિવ થઈ જાય. આપણી સમગ્ર ઉર્જા છે ને એ જે પ્રકારની વિચારણા કરતું હોય ને એના તરફ આપણે ફોકસ થાય. ભય છે
શાંત થતું જાય, ભયને ઉર્જા ન મળે, અને ભયનું આખું રહસ્ય મળે. કાં તો કલ્પના, અંધારામાં મને જે ભય લાગે છે એ કલ્પના છે, બીજું શું છે? કાંઈ નહીં. ખાલી હું કલ્પના કરીને મારા જ વિચારથી હું ડરું છું. તો આ રીતે આ જે આપણી અંદર અવેરનેસ નું તત્વ છે એ ભયને કાઢીને, બધી વસ્તુને કાઢીને, આપણી અંદર બધી વસ્તુ પડેલી હોય છે, ભય હોય છે, ક્રોધ હોય છે, લોભ હોય છે, પણ આપણે એને કાઢવા માંગતા નથી, પણ એને સમર્થન આપી. હું ક્રોધ કરું છું તો બરાબર કરું છું, મેં આ વાત કરી તો બરાબર કરી, હું જે પ્રકારનો વ્યવહાર કરું છું એ બરાબર કરું છું. એટલે બરાબર બધા કરતા હોય તો પછી એને લર્નિંગ કરવાની શું જરૂર હોય, બદલાવાની શું જરૂર? પણ જેને એમ લાગે કે મારી અંદર ખામી છે, મારી અંદર દોષ છે, એ લોકો બદલાય. આપણે આમ ઇન્કવાયરી જ નથી કરતા, કોઈ બાબતની ઇન્કવાયરી નથી. આપણે પ્રેમ વગરના છીએ તો કાંઈ વાંધો નથી, લોભ વાળા છીએ તો વાંધો નથી, અજ્ઞાન વાળા છીએ વાંધો નથી, ભયભીત છીએ તો વાંધો નથી. અને ઓલું જયારે પ્રકાશ થાય ને ત્યારે આપણને એમ લાગે કે આ બરાબર નથી, અને દૂર કરવું એ આપણો પ્રેમ છે. આપણે આપણું અંતકરણ બગડી જતું હોય, ડરપોક થઈ જતું હોય, તો આપણે એને દૂર કરવો જોઈએ. તો આપણે આપણી જાત પ્રત્યે પ્રેમ કેમ કહેવાય, અને આ પ્રકાશ કરી શકે. એની અંદર અવેરનેસ નો પ્રકાશ હોય, બધી વસ્તુને ખોલી નાખે. બધી વસ્તુ જેવી છે ને એવી રૂપે જોઈ. જેમ અંધારું હોય ને દોરડી આમ પગમાં ભટકાઈ જાય તો આપણને અંદર ભય થઈ જાય, પણ પ્રકાશ થાય છે, ઓહો આ તો જોઈ. એવી રીતે અંદરનો જે પ્રકાશ છે, અવેરનેસ નો જે પ્રકાશ છે, એ જયારે આપણી અંદર દાખલ થાય ને ત્યારે અંધકારથી જે રાગ દેખાતો હતો, દ્વેષ દેખાતો હતો, લોભ દેખાતી હતી, ઘૃણા દેખાતી હતી, હિંસા દેખાતી હતી, અજ્ઞાન દેખાતું હતું, એનો પ્રકાશ થાય તો એનું આખું રહસ્ય એને ખ્યાલ આવી જાય. તો કઈ જરૂરિયાત નથી. અને એનો રહસ્ય પામી જાય કે રાગ શું છે, દ્વેષ શું છે, લોભ શું છે, ઘૃણા શું છે, બધી જાણી શું છે. અને એ જે કારણ હોય એ દૂર થઈ જાય. કારણ દૂર થઈ જાય એટલે આપણું કારણ શરીર જ નડે. આપણને જે પ્રોબ્લેમ છે એ આપણું કારણ શરીર છે ને, એ આપણો પ્રોબ્લેમ છે. કારણ શરીર એટલે અજ્ઞાન. કોઈ પણ બાબતમાં આપણે ઇન્કવાયરી કરતા નથી, આ કેમ છે. કારણ શરીર ત્યારે નષ્ટ થાય કે આપણે ઇન્કવાયરી કરી, ભય શું કામ, લોભ શું કામ, ઘૃણા શું કામ. આપણે એને જો ઇન્કવાયરી કરી તો કારણ ઊભું ન હોય, પણ કારણ ત્યાં લગીને ઊભું રહીએ તો કારણની ઇન્કવાયરી ન. એટલે કારણ રાહ જોવે છે, આપણું કારણ બોડી, કે તમે ઇન્કવાયરી કરો તો હું જતું રહીશ. કારણ કે કારણ બોડીનો અર્થ તો ખાલી અંધારું, પ્રકાશ થાય એટલે જતું રહ્યું. આપણી અંદર અંધકાર છે એટલે કારણ બોડી છે, અજ્ઞાન છે, કારણ બોડી એટલે અજ્ઞાન, જે તે બાબતનું અજ્ઞાન. ઓલો પ્રકાશ થાય તો અજ્ઞાન જતું. આપણે જન્મ મરણનું કારણ છે કારણ બોડી. કારણ બોડી જો આપણે બરાબર, અને માણસને કામ કરવાનું છે કારણ બોડીમાં કરવાનું. કારણ બોડી અજ્ઞાન જેટલું દૂર થતું છે એટલા અંશમાં આત્મા છે પ્રગટ નથી. સૂક્ષ્મ શરીરમાં કોઈ ટ્રેક રહે તો એ કોઈ નડે નહીં, કારણ બોડીમાં હોય ને બધું નડે. સૂક્ષ્મ શરીરમાં તો જુદા જુદા પ્રકારના ટ્રેક રહી જાય, કોઈને ક્રોધ રહી જાય, કોઈને કોઈ પ્રકારનું રહી જાય, કોઈને એમ થાય કે આપણે આવું સિમ્પલ જીવન જીવ્યું છે. કેટલા આપણે પ્રકાશાનંદ જેવા હતા તો એ લોકોને એમ થાય કે ખીચડા વાળા કપડા પહેરવા છે, સાદા ગોદડી વાળા કહેવાતા. એને એવી રીતે જીવે, કોઈને ઓછો હતા તો એને એમ થતું કે આપણે હીરાના ઓલી જૂતી પહેરીને ઓલી પહેરી. એટલે એ પ્રકૃતિમાં કઈ પ્રોબ્લેમ નથી. એ પ્રકૃતિ આ હોય કે આ હોય એમાં પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ કારણ બોડી હોય ને, તાદાત્મ્યની જે અવસ્થા છે ને, આપણા સ્વનું ભાન નથી, એ પ્રોબ્લેમ. સ્વનું ભાન થઈ જાય પછી તમારી જે પ્રકૃતિ હોય એવી પ્રકૃતિ હોય, એમાં કઈ વાંધો નથી.
એટલે એની અંદરનો ઝેર વહી ગયું. આપણા ટ્રેકમાં જે ઝેર પડ્યું ને એ બધું વહી ગયું. ટ્રેકની અંદર પછી ઊંડા, એટલે અંદર ક્રોધ ન હોય, હિંસા ન હોય, એવા ટ્રેકો હોય. આમ લાગે બધું બહારથી કઈ જીતું, પણ અંદરથી કઈ નહીં. ચિત્તને અંદરનો જયારે આનંદ મળે ને ત્યારે બહારના જે સુખ માટે જે દોડ છે ને એ અટકી જાય. એટલે અંદરનું જયારે સુખ જ્યાં લગીને પ્રગટ ન થાય ને ત્યાં લગીને બધા માણસો બહાર જ ફરવાના. કારણ કે સુખ તો બીજી હંમેશા નાનપણથી જોયું છે, સુખ તો બહાર જ છે, શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા. અને આ આનંદ જો આપણી અંદર પ્રગટ થાય તો પછી બહાર જે આપણે દોટ મૂકી છે ને બધી, તો પછી બહારના જે મૂલ્યાંકનો જેટલા છે ને એટલા રહીએ. આપણા સંબંધોમાં એનું જેટલું મૂલ્ય હોય, પૈસાનું મૂલ્ય હોય, પર્સનાલિટીનું મૂલ્ય હોય, જેટલું મૂલ્ય હોય આપણા આનંદથી વધારે નહીં, આપણે શાંતિથી વધારે નહીં, આપણા પ્રેમથી વધારે નહીં, એવું એનું મૂલ્યાંકન દે, બાકી કઈ નહીં. અંદર કઈ ચોટે નહીં, અંદરના ચિત્તના તંત્રમાં કઈ ચોટેલું ન હોય, બધું ખાલી ખાલી આવે ત્યાં લગીને બધું વ્યવહાર, ભાવનો, કહેવાનો, ક્રોધનો બધો વ્યવહાર હોય. પછી વયોગ્ય પછી કાંઈ અંદર કોઈ ટ્રેક નહીં, અંદર કાંઈ નહીં. એટેન્શનનો જે સોર્સ છે એ મૂળ આપણું જે અસ્તિત્વ છે એમાંથી નીકળે. એટેન્શનનો જે સોર્સ છે ને એમાંથી આપણા અસ્તિત્વમાંથી નીકળે. એટલે અસ્તિત્વનો સ્વભાવ ધરાવે. અસ્તિત્વ છે સત, તો એ સત તરીકે બહાર પડે છે. તો આપણે એટેન્શન દ્વારા બીજા ઓબ્જેક્ટની અંદર તાદાત્મ્ય કરી જાય તો નાખી છે એટલા પણ ખ્યાલ નથી આવતો. મતલબ એ તો ફક્ત એટેન્શન તો એટલું જ છે કે છે એટલું બતાવવા માંગે છે, અને પછી છે ની અંદર બધું દેખાય છે તે વસ્તુ છે. એટલે ઓલું કોન્શિયસ કહેવાય ને ઓલું અનકોન્શિયસ કહેવાય. આપણે આપી એટેન્શન કોન્શિયસ કહેવાય ને એની મેળે મેળે કંઈક ખેંચાઈ જાય તો અનકોન્શિયસ. લગભગ આપણું ચિત્ત એની રીતે જ હોય, ખેંચાઈ જાય. અહંકાર નો ભાગ હોય, કોન્સન્ટ્રેશન લગભગ અહંકાર નો ભાગ હોય. કોન્સન્ટ્રેશન દ્વારા તમારી અંદર કઈક પ્રકારની નિષ્ણાત વસ્તુ તો થાય. તમે જે બાબતમાં કોન્સન્ટ્રેશન આપો એ બાબતમાં તમે નિષ્ણાત છો. એને બહારનું જગત હોય તો તમારે તો વધારે નિષ્ણાત. અંદરના જગતની અંદર એ મનની લુચ્ચા એવી હોય કે એ અંદરથી અહંકારને જ ઉભો કરે. એટલે એમાં પાછું પ્રેમનું તત્વ હોય, ઓથેન્ટિક વસ્તુ હોય, પ્રકાશ હોય, વર્તમાન ખરેખર વર્તમાન પકડાતો હોય, એ વર્તમાનમાં દેખાતી હોય કે જો મન લુચાઈ કરે, કપટ કરે, એ પાછું આપણને દેખાવ ન કરશે ને મન છેતરી. મન ગમે તે કરીને આપણને એવું બધું છેતરી લે ને. આધ્યાત્મના લોકોને વધારે છેતરે છે. ઓલા તો બહારના લોકો તો છેતરાયેલા જ છે, પણ આધ્યાત્મના લોકોને વધારે છેતરી. જુદા જુદા પ્રકારનું એવું ભ્રમણાઓ પેદા કરાવે, એવી ઇમેજો પેદા કરાવે,
જુદા જુદા એવા પ્રકારના સાક્ષાત્કારો પેદા કરે, જાણે કે આપણને સાક્ષાત્કાર થઈ ગયો, આપણને કોઈ પ્રકાશ મળી ગયો, આપણે બીજા કરતા વિશિષ્ટ વ્યક્તિ છીએ. એ બધી વસ્તુ જાણે અજાણે એ આપણી અંદર રાખી છે. હવે એની અંદર સાવધાની કેટલી આપી છે. એટલે આપણે એમ કહીશું કે વર્તમાન જે છે ને, એ વર્તમાનના ગર્ભની અંદર આ જે રાગ, દ્વેષ, લોભ, ઘૃણાવાળી પ્રકૃતિને આપણે જોઈ હોય અને એમાંથી બહાર નીકળી જવા માંગતા હોય એવી વસ્તુ હોય ને એ કામ. નકર આ જે અનકોન્શિયસ ની અંદર આપણો અનકોન્શિયસ આ વર્તમાન જે રહેવા માંગે છે ને, એ વર્તમાનમાં જે રહેવા માંગે છે એની અંદર તો ઘણું લદાયેલું છે. લાખો કરોડો વર્ષનો ઇતિહાસ છુપાયેલો. એ કરોડો વર્ષના ઇતિહાસની અંદર પશુતાથી માંડીને આ જે બધી વસ્તુ છે, પૈસો, પ્રતિષ્ઠા, બધી વસ્તુ, હવે એ વર્તમાનમાં રહેવા માંગે છે. લદાયેલું તો ઓલું જ છે. એટલે એ વર્તમાન ગમે એટલું કરે, ભજન ગમે એટલું કરે, પરિણામ છેલ્લું અહંકારમાં. એટલે આ વર્તમાન કેવો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘણા લોકો તમે જોયું તો 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, કેટલા તો મૌન રહેતા હોય, 10 વર્ષ, 15 વર્ષના મૌન રહેતા હોય, પણ કોઈ પરિણામ નહીં. છેલ્લે તમે જુઓ તો એ ક્યાં અઘરું છે. અહંકાર ક્યાં બાયણેથી, કામનાઓ ક્યાં બાયણેથી આપણી અંદર દાખલ થઈ જતી ખબર નથી. શરણાગતિ ને પ્રાર્થના હોય તો માણસ ભલે જાગૃતિ રાખે, પણ શરણાગતિ જ્યાં પહોંચી ન શકે ને, ત્યાં શરણાગતિ કરતો જાય તો એ માણસ પછી નાની ખૂબી એવી છે કે જેમ તમે સાધના કરો ને એમ સ્થૂલ અહંકાર હોય ને વહે જાય. સ્થૂલ અહંકાર તમારી સામેથી હતી, પણ એ અહંકાર છે ને સૂક્ષ્મ બની જાય. એટલે આપણો પ્રકાશ જો અંદરનો પ્રકાશ ન વધે ને તો એ પાછું આપણને સ્થિતિ. એટલે એની ચાલાકી હોય કે જેવો અમુક વસ્તુ તમને અહંકારની પકડાઈ જાય ને તો એના કરતા સૂક્ષ્મ બની જાય અને કોઈ રૂપે ઉભો રહી જાય. પણ ઉભો રહી જાય ત્યાં આપણી જાગૃતિ પહોંચે નહીં. પછી એ જાગૃતિને આપણે વધારી અને પછી પાછું જોઈએ ત્યારે પાછું અહંકાર સૂક્ષ્મ થાય. એમ આ રમત હાલતી હોય કે જાગૃતિ વધતી જાય એની સામે અહંકાર પણ પોતાનું જે સ્વરૂપ હોય ને સૂક્ષ્મ થાય, ખબર ના પડે. પાટલા બાયણેથી કેવી રીતે ઘૂસી જાય ખ્યાલ ના આવે. એવી રીતે છે ને ગુરુની જરૂર પડે. એટલે આપણી પોતાની તાકાતથી આપણે કઈ નહીં કરી શકીએ. આપણી પોતાની તાકાતથી પુરુષાર્થ આપણો પોતા પૂરતો મર્યાદિત કરી શકે, પણ એવી કટોકટીની પડો આવે જેમાં આપણે ઉભા ન રહીએ. ભગવાન મદદ કરે, ગુરુ. એ મદદ આપણી આગળ ના હોય તો આપણો કોઈ પણ વ્યક્તિ હોય ને બસ અટકી જાય, આગળ નહીં.